ધવલભાઈ, આજે ફરી એક વખત બેઠક હતી, સમિતિની કઈક વાત થઈ છે, શું છે સમગ્ર? આજે સવારના વહીવટી તંત્ર એટલે કે કલેક્ટરશ્રીએ આગેવાનોને અને ફેઝ 2 ના જે અસરગ્રસ્તો છે એની સાથે એક મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં અસરગ્રસ્તોને કીધેલું કે તમને જે ભાવ આપ્યા છે એમાં તમે રાજી છો કે નહીં, તો એ અમને આજે જણાવશો, જેથી કરીને અમને સરકારમાં રજૂઆત કરવાની ખબર પડે. અસરગ્રસ્તો લગભગ કોઈ ત્યાં નહોતા પહોંચ્યા, પણ અમે પ્રભાસ પાટણ ગામ જે હિતરક્ષક સમિતિ બનાવેલી છે એના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા. કારણ કે ફેઝ 2માં જે લોકો આવે છે એ લગભગ મજૂરી કરતા વર્ગો છે, એટલે એને કલાકમાં ક્યાંય પહોંચવું પડે તો એ અઘરું થઈ પડે. અવારનવાર આવા મિટિંગોના દોર ચાલુ છે. જ્યારે કલેક્ટરશ્રી બોલાવે પણ એમાં 2-5 કલાકનો સમય હોય તો ડરના માયરે, ભયના માયરે અસરગ્રસ્તો છે કલેક્ટર ઓફિસે મિટિંગમાં પહોંચી જાય છે. આજે આવું ન બન્યું અને અંતે અમે મિત્રો સાથે કલેક્ટરશ્રી સાથે મિટિંગ કરી અને એમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવેલું છે કે આ જે ભાવ છે એને અમને જે સમજાવ્યું એ પ્રમાણે 100 ગજનો ભાવ છે. 100 ગજનું માનો કે મિલકત હોય તેના લગભગ 27 થી 28 લાખ રૂપિયા બાંધકામ સાથેના એમને અમને જાહેર કર્યા છે. એનાથી વધારે કદાચ 125 ગજનું મકાન હોય તો લગભગ 35 લાખ જેટલી રકમ અસરગ્રસ્તોને મળે છે. પ્રભાસ પાટણમાં પરિસ્થિતિ એવી છે કે આજ અહીંથી નીકળીને જો 35 લાખ આપે અને બહાર ક્યાંય જશે તો 35 લાખમાં પોતાનું મકાન કરવું અઘરું છે. જેને લઈને આજે આ વાત છે એ અમે અહીંયા સમસ્ત 387 અસરગ્રસ્તો છે એની સમક્ષ આજે રજૂ કરવામાં આવેલી છે અને સમસ્ત 384 ધારક અને સમસ્ત ગ્રામજનો અને તમામ જ્ઞાતિ આગેવાનો અહીંયા આ મિટિંગમાં આજની ઉપસ્થિત રહેલા અને સમિતિને આગળ લડવા માટે જે કંઈ નિર્ણય કરવા માટે સહમતિ દર્શાવી છે. જે કંઈ પગલાં ભરાશે એ આવનારા સમયમાં અમે જે કંઈ નિર્ણાયક જે બનાવશું એ આપ સમક્ષ અને ગામ સમક્ષ આ રજૂઆત છે અમારી મૂકશું. સમિતિ રચના કઈ સમિતિ કરવામાં આવી છે? મેં અગાઉ જણાવ્યું કે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ એવી એક રચના કરી છે તમામ ગ્રામજનોના કહેવાથી, અને આ રચના આજે થઈ ગઈ છે. જાહેરાત કરવાની જે સભ્યો છે એની જાહેરાત કરવાની હજી બાકી છે, પરંતુ સમસ્ત ગામના આગેવાનો અને ગ્રામજનો જે અસરગ્રસ્તો છે એના કહેવાથી એક હિત રક્ષક સમિતિની રચના કરી છે. જ્યારે પણ આ કંઈ પણ પગલાં ભરવાના થશે તો આ હિત રક્ષક સમિતિ આગળ રહેશે અને એમાં જે કંઈ નિર્ણયો લેવાશે એ 384 ધારકો જે અસરગ્રસ્તો છે અને ગામના તમામ ગ્રામજનોના અને આગેવાનોને આની યોગ્ય જાણ કરવામાં આવશે. પ્રાંત અધિકારીએ જંત્રીના 4 ગણા અને બાંધકામના ડબલ ભાવ જાહેર કર્યા છે, તો એ સંતોષકારક નથી કે શું છે? જંત્રીના ભાવ 2011 પ્રમાણે લગભગ 6100 જેટલા થાય છે. 2023માં નિયમ પ્રમાણે એના ડબલ કરેલા છે, એટલે 6 દુ ને 12,400 રૂપિયા થાય કે 12,200 રૂપિયા થાય. કલેક્ટરશ્રી એ ખૂબ સરસ વાત અમારી સાથે સુમેળભર્યું વર્તન કર્યું છે. અનેક વખત મિટિંગોમાં વ્યવસ્થિત વાતચીત લોકો સાથે અને સમિતિના લોકો સાથે વાત કરી છે. સરકારશ્રીમાં પણ જે પ્રમાણે કિંમત એ લોકો આપશે એ દેવા માટે તૈયાર છે. વધારે રકમ મળે એની માટે પણ કલેક્ટરશ્રી અને વહીવટી તંત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ છેલ્લે જે આજે એને રજૂઆત કરી છે કે ભાઈ જંત્રીના 4 ગણા રૂપિયા એટલે 12 દુ ને 24,000 રૂપિયા જંત્રીના ચોરસ મીટર પ્રમાણે થાય છે. પ્રભાસ પાટણમાં ગજ પ્રમાણે ભાવ આલે છે. આ માનો કે ગામમાં 25,000 ગજે અમારી જમીન વેચાતી હોય અથવા 40,000 રૂપિયા, પણ આ જ ભાવ જો ગજ પ્રમાણે વધારે આપે અથવા તો કંઈ અહીંથી જઈને પણ એને તાત્કાલિક પ્લોટ લેવા હોય કે મકાન ખરીદવું હોય તો આટલા રૂપિયામાં તો ક્યારેય શક્ય નથી. એટલે લોકો છે એ નારાજ છે, રોષ વ્યક્ત કરે છે પોતાનો અને આ ભાવમાં દેવાની સખત વિરોધ કરે છે. આજે સોમનાથ ખાતે ખેડૂતોને લઈને બેઠક હતી, તમે પણ બધાયરા છો, શું છે? મારું નામ વિમલ ચુડાસમા છે. સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે લગભગ અંદાજિત 7 દિવસથી આ પાટણ મુકામે જે પ્રક્રિયા ચાલી રહી છે
એ કોરિડોર મંજૂર થયું છે સોમનાથ દાદાના સાનિધ્યમાં, અને ત્યાં લોકો અંદાજિત 384 લોકો છે જેના મકાન દસ્તાવેજવાળા છે, હોટલો છે, અને ત્યાં વર્ષોથી એ લોકો રહે છે. એને કોરિડોર માટે થઈ ને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ જે મકાનો છે એ મકાનો જે છે એ મકાનોને તમને કિંમત દેવામાં આવશે જંત્રીના ભાવ પ્રમાણે. એ પ્રમાણે એ લોકોની 10 દિવસથી ચર્ચા હાલતી હતી. એમાં જે ચર્ચા હાલતી હતી ત્યારે લોકો દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું. હું બહાર હતો, મને ખ્યાલ પડ્યો કે આવેદનપત્ર દેવામાં આવ્યું અને લોકો, મારા વિસ્તારના લોકોને આ પરિસ્થિતિ છે ને આ તકલીફ છે. ત્યારે હું એક ધારાસભ્ય તરીકે કાલે લોકોને મળ્યો, તમામ લોકોને મળ્યો. 5 પ્રકારના લોકો છે. એક હોટલવાળા છે, એમ અલગ અલગ સમાજના બીજા 4 સમાજના લોકો છે, એમને મળ્યો, એમની વાત સાંભળી અને મેં કલેક્ટર સાથે વાત કરી અને એમને કીધું આજે સવારે હું 10:30 વાગે એમની પાસે મળ્યો. એમની જે માગણીઓ છે એ માગણી એમની સમક્ષ મૂકી અને જે માગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે એ મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત થઈ છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે. છતાંય લોકોએ જે નક્કી કરે, અહીંના વિસ્તારના લોકો નક્કી કરે, કારણ કે પ્રોપર્ટી એમની છે, જગ્યા એમની છે, એમનો હક અને અધિકાર છે અને વર્ષોથી એ લોકો રહી છે અને એ લોકો જે નક્કી કરે એ મારે હંમેશા જિમ્મેદારી મારી પ્રજા તરફ રહેશે. અને એક ધારાસભ્ય તરીકે જે મારા વિસ્તારના લોકો, પાટણના લોકો નક્કી કરશે ત્યારે વિમલ હંમેશા એમની હારે રહેશે. અને એમાં પણ છતાં પણ ક્યાંય પણ વાતમાં પણ તેમને કીધું, કલેક્ટરે પણ કીધું કે ક્યાંય પણ વાત કરવાની હોય એમાં જરૂર પડે તો મધ્યસ્થી કે જે કંઈ ખૂટતું હોય એ પણ મારી કહેવાની તૈયારી છે. અને જે પણ હોય મેં એમને એ પણ કીધું કે જે પણ થાય એ શાંતિ અને લોકો સાથે ચર્ચા કરીને એકબીજાને વિશ્વાસમાં લઈને થાય. કે કોઈ થોડાક દિવસો પહેલા કોઈ દાદાગીરી જે પ્રાંત અધિકારી દ્વારા કંઈ બોલવામાં આવ્યું હતું કે કોઈ તંત્ર દ્વારા બોલવામાં આવ્યું હતું એ વ્યાજબી નથી અને આ રીતે એકબીજાથી ચર્ચાથી ન થતું હોય છે. એટલે એ પણ કીધું કે ના હવેથી જે કંઈ થશે એકબીજાથી ચર્ચાથી થશે અને એકબીજાના ચર્ચાથી જ્યારે એનું સોલ્યુશન નિવારણ કરવામાં આવે એના માટે પ્રયત્ન છે. ને મારા લોકો જે રીતે કહેશે એ રીતે મારા લોકો સાથે હું હંમેશા ઉભાનો છું. બાર હતા આવ્યા મળ્યા ત્યાર પછી અમને જાણવા મળ્યું કે પોતે કલેક્ટર સાહેબને મળ્યા છે. આજે સવારથી લઈ અને જે પ્રાંત અધિકારી દ્વારા અમને સવારે ફોન આવ્યા કે ભાઈ તમે આવો, કે ગઈકાલે સાંજે અમે મળ્યા હતા. જે અત્યારે એ લોકોનો કેવું એવું છે કે ભાઈ પહેલા છે એ 62 જણા જે ફેઝ 2 એ લેવાનો થાય છે, જે મંદિરની સાઈડનો ફેઝ છે ભોયવાડા. તો ત્યારે કાલે અમે વાતો ઘાટો કરી. કલેક્ટર સાહેબે એમની જે વાત હતી બહુ સારી વાત કરી અને એ વાતની અંદર એમનું પોતાનું કહેવાનું એવું થયું કે અમે જે જંત્રી છે જે 2011ની હોય એમાં 4 ગણી આપવી, 2023ની છે એ ડબલ કરી દેવી. કે જે આ પ્રભાસની જે જંત્રી છે અને બાંધકામના છે એ એમના જે માળ છે એની ટકાવારી પ્રમાણે હોય છે. એમાં જે વર્ષો થયા હોય છે એમનો કપાત કરતા હોય છે. તંત્ર દ્વારા જે આપણે એમના હિસાબ પ્રમાણે જોયું તો 25 થી 26 હજાર રૂપિયા મીટરનો ભાવ થાય છે. મીટરનો ભાવ થાય છે તો જે અત્યારે ફેસ લેવાના જે વાત છે તો ત્યાં મિનિમમ 30,000ની ઉપર ભાવ ચાલતા હોય છે. તો આ જે ભાવ છે તે દ્રષ્ટિએ જોઈએ તો 12-13 હજાર રૂપિયા ભાવ થાય છે. બહુ ઓછા થાય છે. એ વિસ્તારની અંદર બહુ ગરીબ માણસો છે, રોજે રોજનો કમાઈને ખાવા માણસો છે. એમને સમજાવ્યા, વાત કરી તો એમને પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ક્યાં જવું? અમને પ્રશ્ન પૂછે છે ક્યાં જવું? એમની પાસે એવો કોઈ પૈસા વાળો તો નથી કે એમને અગાઉ મકાન લઈને રાખ્યા હોય. તંત્રને અમે એ પણ પૂછ્યું કે ભાઈ તમે એમની વિકલ્પ જગ્યા શું કરી છે? આજે માની લો એ તમારી સાથે એડજસ્ટમેન્ટ કરે તો એ લોકો કાલે ક્યાં જશે? તો એવું એમને જે જવાબ મળ્યો હતો પણ એ અમને સંતોષ ન લાગ્યો. હવે પ્રજાને તો સંતોષ ન લાગે. તંત્ર એમ કે અમે એમને ભાડે ગોતી દેશું તો એક હારે ત્યાં ક્યાંય 50-60 મકાન ભાડે ન મળી શકે. અને જે માની લો કે કદાચ મળી શકે તો એનું ભાડું ન ભરી શકે કે જે 10-12 હજાર રૂપિયા જે મહિનાની જેની આવક હોય એને 5,000 રૂપિયા ભાડું ન પડે. એટલે ત્યારબાદ અમે સાહેબની સાથે ઘણી વાતો ઘાટો કરી અને એમને વાત કરી કે હવે તહેવારનો માહોલ છે, થોડોક તહેવારો છે
ત્યારબાદ અમે આગળ વિચારી સમાજને વિચારી આજે એના માટે થઈ અને આપણે બધા અહીં સાથે મળ્યા છીએ. આજે ગામના લોકો અસરગ્રસ્તો તમામ સમાજના પ્રમુખશ્રીઓ આજે અહીંયા મળી અને નિર્ણય કર્યો છે કે આગળ શું કરવું. હવે આગળની કાર્યવાહી છે એ તહેવારો પછી કરવામાં આવશે. હું આજે કહું કે જ્યારે જ્યારે બોલાવે તો ગામના લોકો નાના માણસો છે રોજે હોયા જાય. ઘણીવાર પોલીસ બોલાવે, તંત્ર દ્વારા બોલાવવામાં આવે. સવારે કહે કે ભાઈ બપોરના તમારો ટાઈમ છે તો એ લોકો એમનો રોજ પાડીને ન રોકાઈ શકે કે એને આજીવિકા ઉપર પ્રોબ્લેમ થતા હોય. ત્યાર પછી બધી આ ગામના સમાજના આગેવાનોએ એક વાત વિચારી કે ભાઈ આપણે આને એક સમિતિ બનાવવી જોઈએ. એટલે જે પેલા પ્રભાસ ગામ હતું તો પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ ની રચના કરવામાં આવી. રચના કરી અને સર્વમતીએ સમાજના આગેવાનની સર્વસંમતિએ આપણે કે હવે જે લડવાનો થાય તો આ સમિતિ ગામ વતી લડશે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો આ સમિતિના અધ્યક્ષ કોણ રહે. એટલે સર્વમતી એવું નક્કી કરવામાં આવ્યું કે આ સમિતિના અધ્યક્ષ જે સોમપરા સમાજના પ્રમુખ અને આ સમિતિના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ આ સમિતિના અધ્યક્ષ રહેશે. બાકીની જે ટીમ છે એ આજે રાત્રે અમે જાહેર કરી દઈશું. કામકાજ છે તંત્રને તો આ કમિટી છે એમની સાથે વાતો ઘાટો કરશે.